રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનોજભાઈ પાલડિયાની મુલાકાત લઈએ છીએ। આ મુલાકાત એટલા માટે છે કે મનોજભાઈને એક આપણે પૂછપરછ કરવાની છે કે દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરે છે, કીડિયારોનું આયોજન કરે છે। તો આ વર્ષે કીડિયારોનું જે આયોજન છે એ વિશે આપણે થોડી ઘણી માહિતી લઈશું, જેથી આપણને લોકોને જાણ થાય। મનોજભાઈ, આપણે આ ટ્રસ્ટ વિશે જે તમે માહિતી તો આપણે પૂરેપૂરી ખ્યાલ છે, પણ કીડિયારા વિશે થોડી ઘણી તમે માહિતી આપો તો લોકોને જાણ થાય કે કઈ રીતે આયોજન કરેલું છે। રામદૂત યુવક મંડળ દ્વારા દર વર્ષે કીડિયારોનું આયોજન ચૈત્ર મહિનામાં થાય છે। આ વખતે ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે આ કીડિયારોનું આયોજન કરવામાં આવ્યું છે અને ચૈત્ર મહિનો છે એટલે બેનિફિટ એ છે કે ચૈત્ર મહિનો અને ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે આ કીડિયારોનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ સરસ આયોજન તમે આ ટાઈમ ને સમય ગોઠવો છે। તો હવે તમે એ જણાવો કે હવે સેવાભાવી કોઈ પણ લોકો હોય એ લોકોને આમાં સામેલ થવું હોય તો કઈ રીતે થઈ શકે? આ સંસ્થામાં કોઈ પણ સામેલ થઈ શકે છે અને કોઈ પણને દાન દેવું હોય તો વિનામૂલ્યે સેવા કરવી હોય તો ત્યાં આવીને તે લોકો પોતાની રીતે હાથે સેવા કરી શકે છે। અને દાન થકી જો સેવા કરવી હોય તો એક શ્રીફળનો દામ સેવા મતલબ 25 રૂપિયા રાખવામાં આવી છે, જેમાં શ્રીફળ, લોટ, ગોળ અને તેલની સમાવેશ કરીને એ આખું શ્રીફળ કમ્પ્લીટ થાય છે, એના રૂપિયા 25 રાખવામાં આવ્યા છે। અને આ તમે જે કીડિયારોનું આયોજન કર્યું છે એ કયા સ્થળ ઉપર રાખેલું છે એ જણાવશો? બારડોલીના અનાવલના ઘાટ જંગલમાં આપણે રાખેલું છે, જ્યાં હનુમાનજીનું મંદિર છે અને વિશાળ જગ્યા છે। તો આ જગ્યા ઉપર આપણે જવા માટે કોઈ પણ સમજી લો કે 585 સભ્યો તમારા છે, એ તો લોકો અવેલેબલ આવશે જ તે, પણ બીજા લોકોને કોઈ પણ આવવું હોય તો કઈ રીતે એ તમારી સંસ્થાનો સંપર્ક કરશે કે કઈ રીતે કરશે? અમારી સંસ્થામાં કોઈ પણ માણસને ત્યાં જે કીડિયારું પૂરવા આવવું હોય તો કોઈ પણ આવી શકે છે અને અમારો સંપર્ક કરવો હોય તો અમારા પ્રમુખ છે, કોઈ ટ્રસ્ટી છે, એને થકી કરી શકે। અને ત્યાં કોઈ પણ વ્યક્તિ આવે છે, ખાલી અમારા ટ્રસ્ટ મંડળમાંથી આવે એવું નથી, કોઈ પણ માણસ ત્યાં આવી શકે અને સ્વ ખર્ચે બધું રાખેલ છે। અને ત્યાં સુવિધા કઈ રીતે તમે ટ્રસ્ટ તરફથી ગોઠવેલી છે? ત્યાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને આવવા જવાનું વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ખૂબ સરસ। તો તમારું આ તમે અંદાજે કઈ પણ શ્રીફળનો ટાર્ગેટ રાખેલો ખરો? 5860 નો ટાર્ગેટ રાખેલ છે, જેમાં અમારા 586 સભ્યો છે, એના હિસાબે અમે આટલો ટાર્ગેટ રાખેલ છે। અને શ્રીફળ લખાવો તો અત્યારથી લખાવાનું શરૂ થઈ ગયું કે ત્યારે જ તે થશે? શ્રીફળનો તો ખાલી એક જ ઝલક માત્ર હતી કે આજની તારીખ આપી કે ભાઈ આ તારીખથી અમારે જવાનું વિચાર થયો અને ત્યારથી લગભગ આજ સુધીમાં 2 દિવસની અંદર